મોટા ભાઈ, હા હા, ગામમાં હું નવો છું ને એક ભાઈનું ઘર ગોતું છું, છગનભાઈ કાચરિયા. તો તમે એમનું ઘર જોયું છે? હું તો ભાઈ મહેમાન છું અહીંયા. મને તો આ ગામમાં કાંઈ ખબર નથી, પણ ઓલા બેન કચરું કાઢે છે ને એને પૂછો, ઈ આ ગામના છે ભાઈ. સારું સારું. એક મિનિટ ઉભા રહો. મારે કામ છે તમારું. અહીંયા જો, હું અહીંયા આ ગામમાં નવો છું અને છગનભાઈ કાચરિયાનું ઘર ગોતું છું. તમને ખબર છે એ અહીંયા ક્યાં રહે છે? કોણ? હા, હું નથી ઓળખતી. નથી ઓળખતા? પણ આ તમારો અવાજ કંઈક જાણીતો હોય એવું લાગે છે. તમે કોણ છો અને તમારું નામ? મારું નામ ગમે ઈ હોય. હા, તમે આગળ જઈને કોકને પૂછજો કે સગનભાઈનું ઘર કયું છે ઈ. તું કેસર છો ને? તારું નામ કેસર છે ને? કોણ? કોણ કેસર? મારું નામ તો રતન છે. નહીં, અવાજ તો મને કેસર જેવો લાગે છે. તું ખોટું બોલે છે. તું કેસર જ છો. આ તમે શું કરો છો? હા, હજારની સ્ત્રીની લાઈસ ખોલો છો? અમારા ગામની નિયમની ખબર નથી લાગતી? અમારી ગામની બેન દીકરીઓ લાશ કાઢીને નીકળે છે. એક મિનિટ, હવે તો મને પાક્કું થઈ ગયું છે કે તું રતન નહીં પણ કેસર જ છો. કેસર, તું અહીંયા બહુ ખુશ હશે ને મારાથી અલગ થયા પછી? હા, અહીંયા મને કાંઈ વાંધો નથી. હું બહુ ખુશ જ છું. એ તો મને તારા ચહેરાના નિશાન જોઈને જ દેખાય છે કે તું અહીંયા કેટલી ખુશ છે. જોઈ લીધું ને મારાથી અલગ થવાનું પરિણામ. હિહંતી ઉપાધિ કરવાની તમારે જરૂર નથી. હું અહીંયા બહુ ખુશ જ છું. હા, તમારી એરે જરાય ખુશ નહોતી, પણ અહીંયા મને કાંઈ વાંધો નથી. અને મને મારા કરેલા ઉપર કાંઈ પસ્તાવો નથી. હાથના કરેલા જ્યારે અહીંયા વાગે ને કેસર, ત્યારે કોને કહેવું ને કોનાથી છુપાવવું? તું મને ક્યાં મોઢે કહે કે તું અહીંયા દુઃખી છો? તું જ્યારે મારા ઘરે હતી ને ત્યાં તારે કેટલું સુખ હતું ને એ મને ખબર છે. આજે આ તારા ચહેરાના નિશાન મને સાફ સાફ કહે છે કે તું અહીંયા ખુશ નથી. ખાલી દેખાડો કરે છે કે તું ખુશ છો. બાકી હું સારી રીતે જાણું છું કે તું અહીંયા તલ તલ મરતી હશ, પણ તોય તું મારાથી આ બધી વાત છુપાવે છે. કેસર, તે મારાથી અલગ થઈને અહીંયા લગ્ન કર્યા ને એ બહુ મોટી ભૂલ કરી છે. કોણે કીધું તમને કે હું અહીંયા પલ પલ હાટું મરું છું એમ? હા, તમારા ઘરે હતી, હા તઈએ મારે નાઈટ નવા જવાબ દેવા પડતા હતા. અને તમારા સવાલ ઉપર સવાલ. ક્યાં જાશો? કોના ભેગી જાશો? ક્યારે આવીશ? હું કરતી હતી? હું કરવા બહાર જાહો? અને અહીંયા મને કોઈ કઈ પૂછવા વાળું નથી અને કોઈ કઈ રોકટોક કરવા વાળું નથી. વાહ કેસર વાહ, મારાથી બધું તને શું લાગે છે કે તું છુપાવી લે એમ? હા, તારી હાલત જોઈને જ મને ખબર પડી ગઈ કે તું અહીંયા કેટલી ખુશ છો. હવે આ તારા ખોટા દેખાડા છે ને મને દેખાય જ છે. તું જ્યારથી મારા ઘરમાંથી ગઈ છો ને ત્યારથી જ મને તો ખબર જ હતી કે તું ખુશ નહીં રહી શકે. એટલે આ દેખાડો કરવાનો તું મારી સામે તો રહેવા જ દે છે. જુઓ, મને છે ને મારા કૈરા ઉપર જરાય પસ્તાવો નથી. અને આપણા રસ્તા છે ને જુદા છે. એટલે બીજી વાર છે ને એવી આશા રાખું છું કે તમે મને તમારું મોઢું ક્યારેય નહીં બતાવો. કેસર, જ્યારે તું મારા ઘરે હતી ને ત્યારે મારી એક જ ઈચ્છા હતી કે તું ખુશ રહે. એ મારું ઘર મૂકીને તું અહીંયા આવીને તોય મારી એક જ ઈચ્છા છે કે તું ખુશ હોય. તું ખુશ નથી, મારી સામે ખોટો દેખાડો કરે છે. પણ એક વાત યાદ રાખજે કેસર,
તું ભલે એ ઘરથી અલગ થઈશો પણ મારા કાળજાથી અલગ નથી થઈ. તને જ્યારે પણ એવું લાગે ને કે તારા કરેલા ઉપર તું પછતાય છે ત્યારે તારા માટે મારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. આ વાત ભૂલી ન જાતી. હા તમે છે ને આ હંધી વાત હાસી જ કરો છો. અને આમય હું છે ને આ હંધુય ભૂલવા જ માંગુ છું. અને હવે એવી આશા રાખું છું કે બીજી વાર છે ને તમે મને તમારું મોઢું ક્યારેય નહીં બતાવો. સારી રીતે જાણું છું કેસર કે તું આ બધું હું કામ બોલશો. તને તારા કરેલા ઉપર તો ઘણોય પછતાવો છે પણ તું હવે કયા મોઢે મને કહે કે હું અહીંયા દુઃખી છું? કાંઈ વાંધો નહીં કેસર. માં આ પણ આ તમે પણ બઝર ઉડાડો છો. હા બોલ તાર મોઢે થોડી ઉડી છે પાછું સસ આમ કાઢી મેં તો છી. બા મારી કરતા મારો વિક્રમ હોશિયાર હો. હા હા તે તો પુરાવા બોલે પુરાવા. લ્યો તારા કરતા તારો વિક્રમ હોશિયાર. હવે જવા દે ને બાકી વડાનું બહુ ગધેડે થઈ ગયા. લે હવે તમે મને પરણાવ્યો તે તમે કેટલો ખર્ચો કર્યો? ગામ ધવાડા બેન જમાડ્યું ને એવા કયાક વાના કર્યા. મારો વિક્રમ 200 રૂપિયાના કાગળિયા કરીને કોરાટમાં જઈને લગ્ન કરીને લાવ્યો. જો બાઈ ઘરમાં નાખી દીધી. હે ભગવાન એમાં તું બહાદુરી સમજસ એમ? એટલે કાંઈ ખર્ચો મટ્યો, કાંઈ કરવું ન પડ્યું અને બાઈ જો ઘરમાં નાખી દીધી. અને પાછો આમ જો બાઈને તાબે હોત કરી લીધી અઠવાડિયામાં. એ આખા ગામનું ખાઈ આવ્યા હોય ને લગ્નનું તો આપણે ખવડાવવું પડે. એમાં કે તે બહાદુરી નથી કરી. મને તેમ હતું કે તમે મારો વાહો ઠપકારશો એને બદલે તમે તો મેણા બોલો છો. મને બધાય કહે છે હો. આ તો ડેલીન બહાર નહીં જવાનું. લ્યો પેટલો ભરાઈ ગયો રૂપિયાનો આપણે. હા પણ એલા આમ દોડતો દોડતો હું આવ્યો હડકાવી કૂતરું વાય પડ્યું. એ ના ના મારી હડકાયું કૂતરું વાહ નથી પડ્યું. કઈ પેલા મને ઈ જો આ કેસરો ક્યાં છે? એ તો આ બે ફળિયું વાળે છે. અહીંયા બેઠા બેઠા વાતુના વડા કરશું ને તો આબરૂ છે ને ધૂળમાં મળી જાય. પણ હું થયું છે કે મોઢામાંથી ફાટ ને. કેસર ઓ ભાઈ કોક જણ રે વાતું કરે. બોલો છો તમે? હા કોણ હતું ઈ? 5-7 પુરુષ વાન છે. હવે હું થોડો ઓળખું મને પૂછું છું કોણ હતું? આ અજાણ્યો ભાઈલો એટલે તમને પૂછ્યું. એ આની વાતમાં ક્યાં આવો છો? લ્યો એને કીધું ને તમે સાંભળીએ લીધું. પણ હા ભલા તો જો પૂછવા દ્યો કાંઈક જરીક. થોભો એ રહેવા દો, મારે કઈ કેવું જ નથી. આ ડોહી મને મારી પર ભરોસો જ નથી. નથી એ ભવનભાઈ આપણા ગામનો હતો કે કોઈ? એ શેઠાણી બા હું નથી ઓળખતો. આ તો મને એવું લાગ્યું એટલે છે ને ઈ આની આમ લાલ છકરી થી હે મોટું કર્યું ને. એટલે તારું કહેવાનું એમ છે કે કેસર વહુ આડો શેડો કરીને ફળિયું વાળતા હતા, ત્યાં અજાણ્યો માણસ આવ્યો અને એની લાજ ઉઘાડી. આમ કરીને આમ ઉગાડી લ્યો. તો લાજ ઉઘાડી તરત તારે અહીંયા ગુડાવાય. વાતું સાંભળવી કે નહીં પણ હારો અવાજ જ ન આવ્યો કઈ. ખુસુર ફુસુર ખુસુર મેં ઘણો કાન ધર્યો પણ અવાજ મારી સુધી પહોંચ્યો જ નહીં. અરમાડી જો આ હાસુ હોય તો આ છોડીએ તો આપણું ઘર લાજવ્યું, આપણું ખોરડું લાજવ્યું. એ આપણા ધજાક રાખત રહી ગયા. આ તો જો હું તો તમારો છે ને ભાઈ હાથી છું. હે તમારી ના કામ કરું એટલે મને તમારી ઇજ્જત આબરૂની બળતરા થાય એટલે કેવા આવ્યું. તે તમે છે ને તાત્કાલિક આ ક્યાંક જોજો તેન હો કોણ છે ને કોણ નહીં ના શું થાય છે આપણી વાહાની વાહે. નકર આમ જવો આપણી આબરૂ થોડી ઘણી છે ને ગામમાં એ તેન ભૂહાડીઓ વળી જાહે. આ મને લાગે છે કે આપણો વિક્રમીઓ છે ને આ એની રીતે બધું આ ભેળવીને આ છોકરીને ભગાડીને અહીં લઈ આવીને લગ્ન કરી દીધા છે. હવે જો ઈ હારા ઘરની અને હારા કુળની હોય તો એ આપણા છોકરા હારે કઈ ભાગીને થોડી લગ્ન કરે. આ મને જ લાગે છે વંઠે લશે. આ કોક એનું જૂનો ભવાડો તો નહીં હોય ને. મારો રામ જાણે. આ તો મેં તો જોયું એટલે તમને કીધું. હવે હું તમારે પગલા ભરવા ભાઈ તમારા ઘરનો. અરે પણ તો હરખું સાંભળાય ને, કાગડાની જેમ કાન રાખીને સાંભળાય. પણ ડોહું ત્યાં સંભળાવવું જોઈએ નહીં. ખુસુર ફુસુર કરતા હતા એમ તો કહું છું. પણ ડોહું ડોહું કોને કરશો તું? શેઠ આ તો કહું છું તમને નથી કહેતો બાપા. હું મારી વાત કરું બસ મારી. તમને તમે એની માથે હું ખારા થાવશો એટલા બધા. એક તો મેં તમને આ તો હમાસા દીધા ને તમે પાછા મારી પર રાડ્યું નાખો છો. મારે બેટો હવે વિક્રમિયાને કેવું જો હે. ઈ બધું ઠીક ભવનભાઈ તમે પાછા આટા મારજો કે એટલે પાછો નથી ને દેખાતો નથી ને ગામના સોરે બોરે ક્યાંક જાવ તો. હું જોતો વારો ઈ. અને આમ જો
ઈ પાછો કઈ બાજુ બજારમાં ગયો તને કઈ ખબર પડી? આ ત્યાંથી નીકળ્યો એ આમ ભર્યો હોય હું જ્યાં પોથો ને એ બાજુ આવતો હતો એટલે મારે તો ભાગવું જ પડે ને. હું કાંઈક આવી આવ્યો પછી ખબર નહીં ક્યાં જાય. હું જ્યાં પોથો ને એ બાજુથી આવતો હતો. તો તમે છે ને જરાક વાવડ મેળવી આવો જાઓ કે કઈ બાજુ ગયો છે ને કયા ટાણી આવ્યો છે ને કોઈની ઘરે રોકાણો છે કે કોણ છે હું છે પરનાતીલો છે કે આપણી નાતનો છે કે પછી એના બાપના ગામનો છે કે હું છે. પણ તમારે જેઠાણી એટલું બધું જાણી ક્યાં જવું છે કાંઈ ને આપણે થોડા કઈ વેપાર બાંધવાના છો. પણ જાણવું તો પડે ને એલા ભવાઈને જાણવું પડે મારી વહુ છે ઈ અને આવો કોક પરનાતીલો અહીંયા આવીને ઉભો રહી ગયો હોય ને બેન તો મારે ભાઈ અહીંયા સમાજમાં કેમ હાલવું મારી આબરૂનું શું થાય. જો તું છે ને હમણાં થોડાક દી કેસર વહુ છે ને એની ઉપર નજર રાખ. તારે બે દી ખેતરે વાડીએ ક્યાંય ન હોવાય ને મારે હાલ છે એનું પગલે પગલું દબાવવાનું કામ કર. ક્યાં જાય હું કરે કોને મળે નકર આ તો મારો વંશ વેલો બગાડી નાખશે. કાંઈ વાંધો નહીં તમે કીધું ને એટલું કરું. હાલો હું જાઉં. હા તો જા. ક્યાં હું એ પાછા હાસા વાવડ લાવજે. તમને તો કઈ કેવું જ નથી. તમને તો ભરોસો જ નથી મારી. મારી હવે ઈ છે ને એને થવા ગયો એને ઈ હાટો જ રાખ્યો છે. અને આમ જો એને છે ને ભવાઈયાને ટાણા હામું છે ને બટકું બટકું નાખ્યા કરજે. અને છે ને એ ભવાનીયાને હું ઓળખું છું. જ્યારે હોય ત્યારે વાત કરે ને તો રૂપિયામાં પાવલી ભેળવીને જ કરે છે એટલે એના વાત ઉપર છે ને આમ હાવ ને હાવ ભરોસો ન કરાય. એક શીખા બસ મંડી પડ્યો સાહેબ. અરે પણ મારી ડોક્ટર પાસે જાઓ. શીખ આવે જ ને. અને વાત એવી કરી મને મગજમાં નાકમાં ડમરી સડી ગઈ. હાશ હું આમ વાડામાં જઈને બીડી પી આવું તમને ધુવાડો નડશે. આખો દી નકરા બીડામાં ઠૂઠા સુહ્યા કરે. ઈ બીડીનો વાંક હતો બીજું કાંઈ નહોતું. એને પીવી હતી ને હા વિચાર હાલતા હશે મનમાં નહીં? શેના વિચાર? કે લગ્ન કરીને આ ઘરમાં તો આવી ગઈ, ભાઈડોય મળી ગયો, પણ હવે લગ્ન ને ઘણો વખત થયો એટલે આ ભાઈડો ગમતો નથી, એટલે બહાર કોઈ બીજો તો જોહે ને નહીં? વિક્રમ હા હું બોલું છું. હું બોલું છું એમ? હું જે પણ કાઈ બોલું છું ને એ અંધોય હાસુ બોલું છું. હાસે હાસુ. કોણ હતો તને બહાર મળવા આવ્યો તો? એ હતો કોણ? વિક્રમ આપજો હા રસ્તો પૂછતા હતા. હું પૂછતા હતા? રસ્તો પૂછતા હતા. કેમ આપણા ગામમાં હા ગામના લોકોને રસ્તો દેખાડવા વાળી તું એકલી છો? બીજું કોઈ નહીં હોય કે ઈ તને રસ્તો પૂછવા આવ્યો? સમજો તારો વર શું? તને શું લાગે છે મને કઈ ખબર નથી પડતી? હે કઈ ખબર નથી પડતી? વિક્રમ મને અંધી ખબર પડે છે કે તારા મનમાં હું હાલે છે, કયું કપટ હાલી રહ્યું છે ને અંધી મને ખબર છે. વિક્રમ હા હું બાર વારતી હતી તો આજુબાજુ કોઈ નહોતું એટલે એને મને રસ્તો પૂછ્યો. હા ખબર પડી ગઈ. આ તારી અડધી વાતમાં આખી વાતની ખબર પડી ગઈ. ઈ છે ને તારો જૂનો આશિક હશે, તારો જૂનો પ્રેમી હશે નહીં, જે તને મળવા આવ્યો હશે. પણ આ અચાનક કોઈ બાઈને મળવું એની પેલા જોવું તો પડે ને કે આજુબાજુમાં કોઈ છે કે નથી. હવે આજુબાજુમાં કોઈ ન હોય તોય પાસે જવા હાટું થઈને કઈક સવાલ જોઈએ, અને આ સરનામું પૂછવાને બાને તારી પાસે આવ્યો, તારી નજીક આવ્યો અને તારી હારે નક્કી કર્યું હશે નહીં કે ક્યાં જવાનું છે, કઈ રીતે મળવાનું છે અને શું કરવાનું છે નહીં? નક્કી કર્યું હશે ને તારી હારે? વિક્રમ તમને હું થઈ ગયું છે? હું થઈ ગયું છે એમ? થઈ તો તને હું ગયું છે? મને તો લાગે છે કે આ એક ભાઈડો છે ને પૂરો નથી પડતો એટલે જ બાર મોઢા મારવા પડે છે. વિક્રમ ઘરની બહાર હું પગ નથી મૂકતી. ઘરમાં કોઈ આવે ને તો રૂમની બહાર નથી નીકળતી. અને તમે આપજો વિક્રમ
વિક્રમ, હા, તમારા ભરોહે મેં મારા પરિવારને મૂક્યો, મારા ઘરને મૂક્યું, મારા માવતરને મૂક્યા. ઈ દાડે તો મને એવું જ લાગતું હતું કે તું છે ને ખાલી મને પ્રેમ કરે છે. મારા સિવાય હંધાય પુરુષ તારી માટે ભાઈ સમાન છે. પણ આ જેમ જેમ સમય વીતતો ગયો ને એમ મને ખબર પડતી ગઈ કે હું જીવતો હતો ને ઈ વેમમાં હતો. વિક્રમ, એવું કાંઈ નથી. હું? એવું કાંઈ નથી વિક્રમ. એવું કઈ નત. એટલે ભૂલ મારી છે એમ ને કે મેં તારા પર મારા કરતા વધારે ભરોસો મૂક્યો. ઈ ભૂલ કે મારી? ભરોહો તો મેં કર્યો છે તમારા ઉપર, મારા માવતરને મૂકીને. અને એ ભરોહાનું પરિણામ હજુ આ ભોગવી રહીશું. જો વિક્રમ, મારી છે ને એવડી મોટી કઈ ભૂલ નથી. એને મને મારો પૂછ્યો તો હા. આવડી મોટી ક્યાં તારી ભૂલ છે? હાસુ કહે છે તું? તારી માટે તો આ રોજનું છે. પેલું ક્યાં છે? આ તો કોક દીક માણા પકડાણો હોય ને એને ભૂલ કહેવાય. બાકી આમ રોજ પકડાતું હોય ને એને ભૂલ ન કહેવાય. સમજી? ભૂલ થોડી કરી તે. એ ભૂલ થોડી કરી છે. એ ભૂલ નથી કરી. વિક્રમ, જુઓ, અમારા ચરિત્ર ઉપર નો જાઓ. હું છે ને તન મન ધનથી બસ તમને જ પ્રેમ કરું છું. રહેવા દે ને. તન મન ધન થી મને પ્રેમ કરે છે. ખોટી વાતો કરવી રહેવા દે. અને જે તારા મનમાં છે ને એ હંધુય ઓકવામાં. જો વિક્રમ, કઈ છે જ નહીં તો હું કહું તમને. હવે એ તો હરેક વ્યક્તિ ગુનેગાર હોય અને ગુનો પકડાઈ જાય ને પછી એમ જ કે હું ગુનેગાર નથી, મેં આ કર્યું જ નથી, મારાથી ભૂલ થઈ જ નથી. નહીં, કોઈ એવું થોડું કે હા મેં જ ગુનો કર્યો છે, હું જ ગુનેગાર છું. પણ મેં તો ગુનોય નથી કર્યો, ગુનેગારય નથી. હા, તમે કયો ને એ રીતે હું તમને છે ને તઈ સબૂત આપી દઈશ. હા, એને હું ઓળખતી નહોતી. એને બસ મને ખાલી મારક પૂછ્યું ને મેં બસ એનો જવાબ દીધો. અને તમે જ્યારે લગ્ન પહેલા તો તમે મને એવું કહેતા હતા કે મારી પર ઊંડી આસ નહીં આવવા દ્યો. હું જેમ કહીશ એમ હંધુય તમે કરશો. હું કર્યું? હું જેમ કહીશ એમ હંધુય તમે કરશો. પણ એની પહેલા આપણે શું કરવું પડે? મેં હું નથી કર્યું વિક્રમ. હું કર્યું છે એમ કે તે છે ને કાંઈ નથી કર્યું. અને હવે છે ને હા તારું કાળું ડાસું મન નો બતાવતું. અને જો કાંઈ મને ખબર પડી છે કે તે જ આ હંધોય કર્યું, હારાવાટ નહીં રહેવા દઉં. મારી આબરૂ ને મારી ઇજ્જત ને ફેરવી છે. વિક્રમ, સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. હા, તારા પર મારે હાથ નતો ઉપાડવો જોતો. મેં ખોટી રીતે તને હાથ તારા પર ઉપડી ગયો. મારી વાત સાંભળ. હું શું કહું છું તને? આ તારા બાપુ પાસે મિલકત ઘણી નહીં? તું એક કામ કર ને, હા તારા બાપુની મિલકત મારા નામે કરાવી દે ને. જો તું મારા નામે તારા બાપુની મિલકત કરાવી દઈ ને તો પછી તું જે કરીને હંધુય હાલશે. બોલ વિક્રમ, સે મંજૂર તને? વિક્રમ, સે મંજૂર? બોલ ને, મંજૂર છે તને? જો વિક્રમ, જ્યારે આપણા પ્રેમ લગ્ન કર્યા ને તે તમે સોખું કીધું તું કે તું પહેરે લુગડે આવી જશે, મારે તારા સિવાય બીજું કાંઈ નથી જોતું. એમ તો ત્યારે મને કીધું તું કે વિક્રમ હું તમને જ પ્રેમ કરું છું, તો વિક્રમ, તમારી સિવાય કોઈને પ્રેમ નથી કરતી. પણ આ લગ્ન પછી તો મને ઘણું સાંભળવા મળે છે. વિક્રમ,
હું તમને જ પ્રેમ કરું છું અને શું આવી હા? એ પછી તમે કેટલી વાર હાથ ઉપાડ્યા છે હું ક્યારે તમને જોડીને ગઈ નહીં ને કારણ કે તારી પાસે કોઈ રસ્તો ના જ. તને છે ને ખબર છે કે જો હું મારા બાપની ઘેરે જાય ને તો ન્યાય મને કોઈ હંગરે એમ ના જ. તો વિક્રમ હા તમારું ખોટું થાય છે હો. મારું ખોટું થાય છે, મારું ખોટું થાય છે. જે કરતી હોય ને એ બીજા હારે કરશે, મારી હારે નહીં. અને આ તારા બાપ ને કે ભાઈ જેને કેવું હોય ને કે છે કે એની હંધી જમીન મારા નામે કરી હો ને. ગાંઠ વળી ગઈ લાગે આને. રૂપા કા ધોડી નહીં વા બહુ અજુકતું જોયું છે આજ એટલે. હું અસુખ તું કોઈ બાયણે ઝઘડું છે મારામારી થઈ તો નહીં, મેં આજે કેસરને જોઈ. હા તો હું થઈ ગયું હા કેસરને જોઈ તો અહીંથી ને ભાગીને ગઈ છે આ ઘરની છે ને આબરૂની દઈ નાખી ધજાગરા ઉઠાવ્યા છે આપડા. એમ નહીં, કેસરને જોઈને મને એવું લાગ્યું કે એના અરે બહુ દુખી છે. મોઢા ઉપર સ્વાળું વળી ગઈ હતી, મારના નિશાન હતા, મોઢામાં જરાય નૂર નહોતું. એવું લાગે છે કે જાણે એ ત્યાં પલ પલ મરતી હોય. હાથે કરીને પગ ઉપર કુવાડા માંડ્યા છે. હા હવે સુખી હોય કે દુખી હોય હવે ઈ એને જોવાનું હોય ને. હા હા ભાગેડું નું પછી છે ને બહુ પેટમાં ન બારવાનું હોય. પેટમાં ન બાળવાનું હોય આવું કેમ બોલે છે રૂપા? હા તો આપણે એને સમજાવી હતી ને નહોતી સમજાવી છતાંય એને આપણી ઉપર વટ થઈને ઈ ગઈ તો ભોગવવું પડે ને. આપણી ઈજ્જત આબરૂ નું કઈ નહીં. હા ગામમાં આપણી વાતું થાય છે ધજાગરા ઉડાવી દીધા આપડા. વાત તો તારી 100% હાચી છે. તો આ શું કહેશો કે આ ઘરનું હુંબરું ઓળંગીને ગઈ ને ત્યાર પછી આ ગામમાં આપણી કઈ આબરૂ નથી રહી. ઘોડિયામાં ઈસકતા હતા બેન હંધી ખબર પડતી હતી. આપણે એને દુઃખ દેતા હોય તો બરોબર છે કે ભાઈ હાલો દીકરી વહી જાય. હું એવી હોઉં કે કદાચ ભાભી એને હેરાન કરતી હોય તો દીકરી ભાગીને વહી જાય કંટાળીને. હું એને હથેળીમાં રાખતી હતી. હવે એને ભૂલ કરી છે ને ત્યાં દુખી છે તો તને એવું નથી લાગતું કે આપણે કંઈક કરવું પડે? તો હું કરીએ આ તમને ખબર છે ને આ મારા જ પિયરિયા તરફથી ને કેટલાય ઠેકાણા આવતા હતા. હારા ઠેકાણા આવતા હતા કે સુખી થાય બેન. અહીંયા છે ને નાનપણમાં તમે ભાઈ બેને દુઃખ જોયું છે એ એને ક્યારેય જોવું ન પડે. પાહે બેહાડીને તમે ન હોવ ને ત્યારે પાહે બેહાડીને સમજાવતી એને તોય સમજ આવતી જ નહીં. હું કામ નહોતા સમજતા એના પેટમાં પાપ હશે ને કે મારે ભાગીને લગ્ન ઓની હારે કરવાના છે. હા હવે એને ભાગીને પ્રેમ લગ્ન કર્યા છે એ જ તો એની મોટી ભૂલ છે. પણ હું એનો ભાઈ છું અને જે હાલત હું એની જોઈને આવ્યો છું ને એ જોયા પછી તો મારું કાળજું એટલું બળે છે ને રૂપા એની વાત ન કહે. અરે પ્રેમ લગ્ન ભલે કર્યા પણ કઈક ખોયડું બૈડું કઈક છોકરો પરિવાર કેવા છે એ જોઈ કારવીને કર્યું હોત ને તોય વાંધો નહોતો. હવે એને ખબર છે કે આ એની હાલત થઈ છે તો એને જ્યારે પ્રેમ કર્યો ત્યારે એને છોકરાનું વડખો નહીં હોય. ખાલી પ્રેમમાં પડીને આ પ્રેમ થઈ ગયો એટલે ભાગી ગઈ. એવું ન હોય રૂપા. જ્યારે પ્રેમ કરતા હોઈએ ને ત્યારે બધા મોટા મોટા સપના જ દેખાડતા હોય. લગ્ન પછી માણસ કેવો નીકળે ને એ ખબર પડે. પણ આનો જીવન સાથી આવો નીકળો એમાં કેસરનો શું વાંક છે? છે કેસરબેન નો વાંક. અત્યારની છોકરીઓ છે ને ગામડાની છોકરીઓ સિટી કરતા હોશિયાર થઈ ગઈ. આપણે બેનને હંધી શિખામણ આપીશ. અને પેલી વાત કે ભોળા હોય ને તો પેલા પ્રેમમાં પડે જ નહીં. અત્યારે સિટી કરતા છે ને ગામડાની છોકરીઓ હોશિયાર થઈ ગઈ. અને તમે પાહે બેહાડીને એને કેટલું સમજાવતા તમે એમ કયો તમે એનામાં શું કમી રાખી છે રાખવામાં? હું તો કાંઈ નથી રાખી પણ તું જાણે છે કે પ્રેમ જાણી જોઈને થોડો થાય છે. એને વિક્રમ હારે થઈ ગયો અને એના ભરોસે એણે આપણું ઘર મૂકી દીધું. પણ એ ભરોસા ઉપર ખરો ન ઉતરી ગયો એનો ઘરવાળો તો એમાં
હું કહું છું કેસરનો કાંઈ વાંક જ ન કહેવાય. આપણે એના માટે કંઈક કરવું જોઈએ. બિચારી કેટલી દુઃખી છે ને. જો પ્રેમ એક તરફી ન હોય, એક તરફી હોય ને તો એ માણસ છે ને બે ભાગીને લગ્ન જ ન કરે. આ બેયને પ્રેમ હોય ને ત્યારે આ હંધું ભેરું થયું હોય. એ તો સાચું જ છે ને કે પ્રેમ બંને તરફ હોય તો જ તે લગ્ન કરે. આ બધું તારે મને કહેવાની થોડી જરૂર હોય. હવે સાંભળી લ્યો તમે, બીજી વાર કેસરની વાત આ ઘરમાં ન થવી જોઈએ, બરોબર? તમે જોવો કે ના જોવો એ બધું મનમાં દબાવીને રાખવાનું. બાકી અહીંયા ઘરમાં આવીને છે ને મને વાત જ નહીં કરવાની, બારોબાર હંધું મૂકીને આવવાનું. હા, ઠેલો ગાડી ઉપર પડ્યો છે, હું લેતો. થેલો હું લઈને નહોતો ગયો ગામત્રે, અને જોઈ ગયો તે પાછો આવ્યો. તે પણ પાછું આવવાની ક્યાં જરૂર હતી? હવે એની વાહ હું કઈ પાછું આવતું રહેવાય? તમે હમણાં પાછા જાઓ પાછા એને તમે જોવો કે કેટલું કામ અધૂરા મૂકીને આવતા રહો. આપણે આપણા કામમાં ધ્યાન દ્યો. હા, જાઓ. બા આ કેવી ભમરાળી આળહુડી ભટકાણી છે ને. આ તડક્યો માથે સાઈડો આમ તો જો, પણ આ પડ્યું હજી વાળ્યું નથી. એ હંધી મને ખબર છે, પણ અત્યારે છે ને ન બોલવામાં 9 ગુણ જેવું છે. એ વાત એ હાચી તમારી. લે એલા માથે હું બાંધીને આવ્યો છું. માથે હું કામ હું બાંધ્યું એમ? આ તડકો કેવો પડે છે, અને આ મારા વાળ છે ને એ ખરાબ થઈ જાય છે આ ખેતરમાં કામ કરી. હું તો લે. રૂપાળો નહીં તો. હજી મારા લગ્ન બાકી છે હો, ખબર છે ને પાછી. તું આમે વાંઢો જ મરવાનો છે, તને દેહે કોણ છોડી? વિચારતો જ નહીં. એટલે આવી બધું ક્યાં જોશો? પણ મેં તમારું હું ખરાબ કર્યું? તો તું હારું ક્યાં અમારું કઈ કરશો? પણ એમ કે આ ગુડાણો છે. મારે એક વાત કરવી છે, તમને ખોટું ન લાગે ને તો. તે ફાટ ને મોઢામાંથી હવે તું મોઢામાંથી ફાટતો તો મને ખબર જ છે, પૈસા જોતા હશે. ના ના, મારે પૈસા નથી જોતા, હું પૈસા હાટું નથી આવ્યો. તો તમને છે ને સારી વાત કરવા આવ્યો છું. વાત ઈ વળી કેવી? બોલતો તો ખબર પડે ને મને હું તું કેવા આવ્યો ઈ. તમે આવું શું કામ કરો છો? હે, હું કર્યું વળી? આ કેસર બેન હારે એને હું કામ ખોટી રીતે હેરાન કરો છો? એ બિચારીનો શું વાંક છે? હે, એને શું ભૂલ કરી છે? તમે એની માથે એટલા બધા માછલા ધોવો છો, નકરું કામ જ કરાવ્યા કરો, નકરો ઢોર માર જ માર્યા કરો. તું છે ને અમારો હાથી છો, તું અમારો ઘરનો સદસ્ય નથી. તું અમને સલાહ દેવા દોડવા આવ્યો છો વારા ઘડીએ. અને સાંભળ, અમારા ઘરમાં શું થાય છે ને એ તારે તો છે ને ડબડબ કરવાનું જ નહીં. તારે ખેતરે ને વાડીએ કામ કરવું ને અહીં આવીને મળીને પૈસા દઈને વયા જવાનું. પણ અમારા ઘરમાં હું હાલે છે ને ઈ તારે ભસવાનું નહીં. વાહ, સાચી વાત કરી તમે હો. હું તો તમારો ભાગ્યો છું. હા, કદાચ ગમે ને હાટો ગમે એટલું કરીએ ને તો ઘરના સદસ્ય તો ન જ બન્યું. ભાગ્યો એ તો ભાગ્યો જ કહેવાય. આ ઓલી કહેવત છે ને કે પોતાના એ પોતાના ને પારકા એ પારકા. હવે હદમાં રે ને આ અમારો દીકરો એ મજાનો રૂડો રૂપાળો ને રાજાના કુંવર જેવો છે. પણ જો ઓલી ભમરાળી આવી અહીંયા એને ફસાવીને અને કાંઈ લાવી નથી, હાવ પહેરેલ લુગડે આવી છે. બીજી ને હારે પરણાવ્યો હોત ને તો એ મજાના 5 ગાડા ભરીને કર્યાવર આવત. જો બા, છોડીઓ અત્યારે બાવળે નથી બાંધી. હા, કાંઈ કેસરબેન છે એ કાંઈ પરાણે આ ઘરમાં નથી આવી ગયા. આ તમારા દીકરા વિક્રમને એને તે એની હારે પ્રેમ થઈ ગયો એટલે લઈને આવ્યા છે. જો મારી વાત સાંભળો, કોઈની છોકરીને છે ને આવી રીતે હેરાન ન કરે. વિક્રમભાઈ બિચારીને ઢોર માર મારે, અને તમે વિક્રમભાઈને કાંઈ કહેતા નથી. એ તો એનો પરિવાર છોડીને આવી છે, આખું એનું ખાનદાન છોડીને આવી છે. એને આ તમારા હંધાઈ સિવાય એનું છે કોણ બીજું? કહેતો મને. હારા ખાનદાન ની હોય, આબરૂદાર બાપ ની હોય, અને નામસીન માણા હોય તો ઈ ભાગીને લગ્ન કરાઈ છોડી. એનામાં જ ખોટ છે. તે મારા દીકરા હારે આવી અને આવીને અમારા ઘરનું ધનોત પનોત ફરી ગયું. હાવ કેવા પગલાની છે ને કોને ખબર. હું ધનોત પનોત ફરી ગયો તમારા ઘરમાં? નથ નવાને મળવા જાય. કોઈ એક દી આની હારે ઊભી રહે, એક દી આની હારે ઊભી રહે, એક દી ઓલા હારે ઊભી રહે. અમારે તો આમ જો ગામમાં હેઠું જોયા જેવું થાય છે. આમાં ભૂલ તમારી નહીં, ભૂલ મારી જ છે. કહેવાય ને કે ઘણી વાર આપણે આંખે જોઈને એ હાસું નથી હોતું. કદાચ મારી સમજવામાં ભૂલ હશે અને મારી મતી મારી ગઈ. હું તમને કહેવા આવ્યો. એટલે હું કેવા આવ્યો? જો મારી વાત સાંભળો, આમાં કેસરબેનનો કાંઈ વાંક ન હોય ને એવું મને લાગે છે. તમે છે ને ખોટી રીતે એની ઉપર આવો જુલમ ન ગુજારો. એ બિચારા હાવ નોંધારા થઈ ગયા છે. જોયું ને,
કેવા થઈ ગયા છે હા એનું મોઢું જોયું નથી જાતું મારો તો જીવ બળે છે તમને કાંઈ થતું નથી બા તે દી તું કેવા આવ્યો તો ત્યાર તો બહુ મોટે ઉપાડે ને કૂદતો કૂદતો આવ્યો તો હવે આજે તને એની દયા આવે છે કા આમાં આપણે માનવું હું બા હે આ તમને શું ડબલ લાગે ઢોલકી છે આમે વગાડે ને આમે વગાડે બા તમે એમ કહો ડબલ ઢોલકી વગાડે આ હવારમાં આમ બોલ્યો આ અત્યારે આમ બોલ્યો પાછો કાલ હવાર આવીને કાલ પાછું ત્રીજું ભેળવશે આનું હાસું હું માનવું મારે કીધું તું મેં રૂપિયામાં પાવલી ભેળવીને વાત કરશે સાંભળતા નહીં જો તમે મારી કોઈ વાત માનો સાંભળો એ બિચારી છે ને વિક્રમભાઈ ના ભરોસે આ ઘરમાં આવી છે અને અહીંયા આવીને તો એને એમ હશે કે હું સુખના ઓલામાં જાય પણ અહીં આવીને તે તમે લોકો એને એટલી હેરાન કરો છો જો મારી વાત સાંભળો તમે સ્ત્રીની જાત છો ને એ સ્ત્રીની જાત છે એની વેદનાને સમજો આ તમને કંઈક દખ પડે શેઠાણી તો તમે તમારા માવતરને કહો કે નહીં એ બિચારી કોને કહે એ બધાને તો છોડીને આવી છે તો આવી રીતે છે ને એને હેરાન નહીં કરો જો એની હાય લાગી જાય ને તો આ ઘરમાં છે ને માથે નળિયાય નહીં રહે તાર જે કહેવાનું તે કહી દીધું ને અને તું અહીંયા જે રીતે આવ્યો છે ને જે કામે એ કામ કર્યા કર ને આ ઘરની વાતમાં પડ નહીં જા હાલ તો થા જો રહ્યો ડેલો જા 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 હવે કાંઈ બોલતો નહીં ઊભો થાને પણ હવે હાલવા માંડ ને બાએ કીધું સંભળાતું નથી તને હું તો મારી ફરજ નિભાવવા એ નથી ફરજ નિભાવી જાને અમે છીએ બધાય નિભાવવા વાળા ફરજ નિભાવવા વાળો ભાગ્યો છે ભાગ્યો થઈને રે બા ઈ ભાગેડું ને મારે યારે તો લે હું કઈ ભાગીને થોડી આવી હું તો અહીં પૌણીને આવી છું 500 માણા વસાડે રૂપા હા હા બોલો કેસરનો ફોન આવ્યો હતો શું કામ હતું આ સમાધાન કરવા માટે આવ્યું છે ને ફોન રેવા દો મારે કઈ વાત જ નથી સાંભળવી ના પાડી દેજો એને હવે ફોન આવે તો પણ મારી પૂરી વાત તો સાંભળ એને ફોનમાં હું કીધું એ બધું જોયા જાણ્યા વગર સાંભળ્યા વગર તને પણ તમને કહું તો ખરી શેના માટે ફોન આવ્યો હોય કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હવે સમાધાન કરી નાખો મારે ત્યાં આવું પણ જો તમને કહી દઉં છું કે ભાગેડું છોકરી છે ને મારે આ ઘરમાં ન જો અરે પણ હું ભાગેડો સોંટીસો મારી પૂરી વાત તો સાંભળ રૂપા તું કે બેનનો ફોન આવ્યો તો એટલું મેં કીધું ત્યાં તો તું મારી માથે ચડી બેઠી કઈ પૂરી વાત તો સાંભળાય ને પેલા કે હું કીધું ફોનમાં એમ હા બોલો હું કીધું એ ભાગોડી છોકરીએ હા એને મને ફોનમાં કીધું ને એ સાંભળીને તો હું ચિંતામાં છું ને તું પાછી મારી વાત નથી સાંભળતી જો સાંભળ એને મને ચોખ્ખું કીધું છે ફોનમાં કે ભાઈ મારે તમારી જમીનમાં ભાગ જોઈ છે જમીનમાં ભાગ જોઈએ છે હા એક તો અહીંયા મા બાપની આબરૂ કાઢી હા આબરૂ કાઢીને આ બધી માન મર્યાદા બધું અહીંયા દેવે મૂકીને શરમ વગરની ભાગી ગઈ અને પાછો એને મિલકતમાં ભાગ જોઈએ છે હા મેં એને ઘણું કીધું કે એક તો તું ભાગીને ગઈ છો છતાંય તો મિલકતમાં ભાગ માંગશો જમીનમાં આ બધું ન હાલે તો એના ઘરવાળો વિક્રમ કહે કે જો તું સીધી રીતે ભાગ નહીં આપે ને તો હું કોર્ટના પગથિયે જઈને તને કાનૂની નોટિસ મોકલે એને આવું કહેતા શરમ ન આવી એની જીભ કેમ ઉપડી આવું બોલતા અવાજ ભલે કેસરનો હતો પણ બાજુમાં વિક્રમ ઊભો એને બધું સમજાવતો હતો આમ કે ધમકી મારતો હતો આ બધું સંભળાય તો ખરું કે નહીં જો ઈ મારે નથી જોવાનું વિક્રમ એને ધમકી મારતો હોય કે ન મારતો હોય ઈ બે માણાના પ્રશ્ન છે જો મારી વાત સાંભળ આમ કાનૂની રીતે જોવા જઈએ તો જેટલા ભારુડા હોય ને એનો હંધાઈનો ભાગ તો લાગે અત્યારે કાયદો લાગી જ ગયો છે અને કદાચ ઈ મિલકતમાં ભાગ માંગે તો જો કાનૂની રીતે ઈ લડશે તો આપણે આપવો પડશે આપણું કાંઈ નહીં હાલે જે થાવ હોય ને એ થાય બાકી આ જેટલી મિલકત છે ને એમાંથી એક ફૂટી કોડીએ નહીં આપવા દઉં ભાઈ આપી તો મારે નથી મારું કાંઈ નહીં હાલે કે નહીં તારું હાલે ત્યાં જો કાનૂની નોટિસ આવશે ને તો નહીં આપો તો ભરી જાહે મને ને તને બેયને એટલે તમારે દઈ દેવું એમ દેવાનું મન તો મારું જરાય નથી કારણ કે એને આમ તો આ ઘરની આબરૂ કાઢી નાખી છે તો આ ઘરમાં એનો હક હિસ્સો કાંઈ વધે જ નહીં અરે હારી જગ્યાએ પૈણા હોત ને હે તો હસી ખુશીથી ને બધી મિલકત એના નામે ખરીદે પણ આ આટલી લાડકોટથી ને એનો ઉછેર કર્યો તોય આપણા હાથમાંથી જતી રહી ત્યાં જઈને એ આટલી બદલાઈ જાહે ને મેં સપને વિચાર નહોતો કર્યો મને તો એમ હતું કે એ ત્યાં દુઃખી છે એની ચિંતા કરતો હતો પણ ખબર નહોતી કે એ વિક્રમની વાતમાં આવીને આટલી લાલચમાં આવી જાય હવે એ વાત મૂકો હવે જો ફોન આવે ને
કાં તો ફોન ન ઉપાડતા, અને ફોન ઉપાડે ને તો સીધી ચોખે ચોખી ના પાડી દેજો કે મિલકતમાં ભાગ નહીં મળે, તારાથી થાય એની કરી લે. નાયા તો એ પગ મૂકવી જ ના જોઈએ, સમજાણું? હા બેન કે બહાર જાવ છો? હા હા, થોડુંક કામ હતું ગામમાં. શું બેન, હું તમારી પાસે એક ખાસ વાત કરવા આવ્યો છું. હા બોલો ને, શું વાત કરવાની છે? બેન, મને માફ કરી દેજો. આજ હું તમારી માફી માંગવા આવ્યો છું કે હું તમારો મોટો ગુનેગાર છું. કા ભાઈ આવું બોલો છો? એ દિવસે મને ખબર નહોતી. તમે બહાર કોઈ અજાણ્યા માણસ હારે વાત કરતા હતા ને, તો હું ભાળી ગયો અને મેં જ તે તમારા હાહુ હારાને આ વાત કરી છે કે કેસરબેન કોઈ અજાણ્યા પુરુષ હારે ઊભા છે. હું તો જાણતોય નહોતો એ ભાઈને, એને લીધે આ લોકો તમારા ઉપર વધારે ત્રાસ ગુજારે છે. પણ બેન, એ ભાઈ કોણ હતું અને તમે એની હારે કેમ આમ વાત કરતા હતા? એ મારો માડી સાયો વીર હતો. કેસરબેન, આ હું વાત કરો છો તમે? એ તમારો હગો ભાઈ હતો? હા. મને તો સમજાતું નથી કે હગો ભાઈ એની બેનને કેમ આવી રીતે દુઃખી જોઈ શકે. આ લોકો તમારી જેમ તમારી ઉપર કેવો ત્રાસ ગુજારે છે અને તમારો ભાઈ કઈ બોલતો નથી. હું બોલે મારો ભાઈ? પણ તો બેન, તમે તમારા ભાઈને વાત કરાય ને કે આ લોકો તમારી પર આવો જુલમ ગુજારે છે. જુઓ કેવી રીતે કહું હું મારા ભાઈને આ હતું. હું મારા મરજીથી આ પ્રેમ લગ્ન કરીને આવી છું, અને હું સેદુનું ઘર મૂકીને આવી છું ને, તેદુનું એ લોકો કઈ રાજી ખુશીથી નહીં રહેતા હોય. ઈ એનો પલ પલ કેમ ગુજારતા હશે ને, એ તો મારું મન સમજે છે. અને હું જ્યારે અહીંયા આવી ને ત્યારે મેં મારા ભાઈની આબરૂનો વિચાર નથી કર્યો. એટલે હા, મારી પાપની સજા છે, અમારા કર્મોની સજા હું ભોગવી રહી છું આયા. સો બેન, આ દુનિયામાં કાંઈ તમે પહેલી વાર પ્રેમ લગ્ન નથી કર્યા. આ દુનિયામાં ઘણા આવા બનાવ બનતા હોય છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે કોઈ ભાઈ એની બેનને આવી રીતે દુઃખી થવા મૂકીને જતો રહે. જો બેન, તમે બહુ સહન કરો છો. આ લોકો તમારી હારે જાનવર કરતા વધારે તમારી હારે ખરાબ વર્તન કરે છે, અને તમે મૂંગા મોઢે આ બધું સહન કરો છો. બેન, મારું માનો તો તમે તમારા ભાઈને વાત કરો. મારે મારા ભાઈને કાંઈ વાત નથી કરવી. હા, હું સે ભોગવું છું ને, હું એની જવાબદાર છું. મારા ભાઈએ કઈ મને અહીંથી રાશી ખુશીથી લગ્ન તો નથી કરી દીધા કે હવે હું એના હાથી ફરિયાદ કરવા જાઉં. જો બેન, હું સમજી શકું છું કે ભૂતકાળમાં તમારાથી ભૂલ થઈ હશે. આમ જોવા જઈએ ને તો તમે ભૂલ જ કરી છે. તમે જે પાત્ર પસંદ કર્યું છે ને એ તમારા લાયક જ નથી. પણ કહેવાય ને, આ બધી નસીબની બલિહારી હોય બેન. આ તમારા કર્મમાં માંડ્યું છે. પણ હું તો રહ્યો તમારો ભાગ્યો. હું આ લોકોને કાંઈ કહું છું ને તો મારું અપમાન કરી નાખે છે ને. મારી તો હું ગણતરી બેન, આ ઘરના સભ્ય છે એની ગણતરી નથી તો આ ભાગ્યની શું ગણતરી થાય? હા શું કહું બેન, આ તમારું દુઃખ છે ને, હા મારાથી જોવાતું નથી બેન. મારું કાળજું બળી જાય છે. હા, તમે પારકા છો, હા તોય મારું દુઃખ નથી જોવાતું. એ તો મારો હગો ભાઈ છે. હું એને આ હંથી વાત કરીશ ને તો એના ખોરિયામાંથી પ્રાણ જતા રહે. એટલે મને છે ને અમારી હાલત ઉપર છોડી દો બેન. આવી રીતે હું કામ તમે હાથે કરીને પોતાની જાતને દોષ આપો છો? લડો ને. હવે મારે કાંઈ લડવા નથી થતું અને કોઈને કંઈ કહેવાનું નથી થતું.
કેસરબેન, આ કેવો કેર છે કુદરત. અટાણ લગી તો સાંભળ્યું હતું કે સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે, પણ આજે તો મારી નરી આંખે જોઈ લીધું. હે ભગવાન, કેસરબેનના જીવનમાં જે દુઃખ છે ને એને ઝટ દૂર કરી દે મારા નાથ, ઝટ દૂર કરી દે. પેલા દેવલા, આ અટાણુંથી મને એમ કે આ તું આ 3 રોટલા દાબી ગયો છે ને તો પસાવા હારું આટા મારેસ, પણ આ તો તું રઘવાયા ઢોરની જેમ આટા મારેસ. શું થયું છે? એટલે થાવાની કરે છે એ તમને કહું છું. હમણાં 5 વર્ષથી કઈ નથી કે રૂપિયાનું ઠેકાણું આ મંડળીમાં છે ને. મંડળી નવા જૂની એ નથી કરી, વ્યાજે નથી ભર્યું, રકમ નથી ભરી. હવે ઓણ તો છે ને મને ખબર જ છે ઓણ તો એ લોકો નહીં મૂકે, મંડળી ભરવી જ જોહે. વિચાર એમ કરું છું કે હવે રૂપિયાની જોગવાઈ ક્યાંથી કરવું, કોનો ગોઠલો કરવો. લ્યો, આ લીધા તા ત્યારે અક્કલ નહોતી કે આ ભરવાના થાય? 5 વર્ષ સુધી ઊંઘતા હતા બધાય. હવે મારી માં એવા તો મેં અડધા મલકમાં કેટલાય પાસે લઈ લીધા, એ બધાયના બૂસ મારી દીધા, પણ હવે આ સરકારી ખાતું છે, મને નથી ખબર કે અહીંયા ભરવા જો હે. ઓલા લ્યો આવી ગયો. એટલે ક્યાં તમે બે આમ રતનપુરના મેળે ગયા તા મેળો માણવા? અહીંયા હું લોહી બળતરા કરું છું, બાયડી લઈને આમ જ્યાં ત્યાં રખેડીશો. ફરવા ગયા તા અમે બહુ દૂર, જાત્રા કરવા ગયો એમ કયો તોય હાલે. લ્યો, અહીંયા રૂપિયા ક્યાંથી ભેગા કરવા એનો વિચાર કરીએસ, અને તું જાત્રાઓ કરી આવ્યો, રખડી આવ્યો, એમ ન થયું કે 2 પૈસાની કઈક સગવડ કરીએ? તો ક્યાં 2 જણા ગયા આમ ગોપનાથજી આવ્યા? જિંદગી મારી કાળિયાનાથ જેવી થઈ ગઈ, તમને ગોપનાથ પૂછે છે. કરી કોણે? તારી એવી જિંદગી કરી કોણે? પગ પર કુવાડો માર્યો ને તમે લોકોએ. ઈ છે હોય, તમે પૈસાનું ટેન્શન કરો છો ને કે આ મંડળીના પૈસાનું કેમ કરશું. તો બીજું અત્યારે મારે કઈ છે ઉપાધિ? તું તો મફતમાં પરણી ગયો. બસ ઈ ઉપાધિ પૂરી કરવા જ ગયો તો, પૈસાનું છે ને બંદોબસ્ત કરવાનું ગયો તો. તું વળી પૈસાનું બંદોબસ્ત કરવા ક્યાં ગયો તો? જો બાપુ, આ કેસરના ભાઈ પાસે છે ને કઈ ઓછી મિલકત નથી, તો મેં એવું વિચાર્યું કે હા આપણા હાથમાં હોનાના ઈંડા આપતી મુરગી છે, તો પછી ખાલી મુરગીને હું કામ રાખીએ, હારવાર ઈંડાનો લાવો તો લેવો જોઈએ ને એમ. હા તો ઠીક. હા એટલે તારો કહેવાનું એમ છે કે આપણે ઓલું કુકડાનું ફાર્મ કરવું છે એમ ને? બા પહેલેથી આવા અમારા બાપુ કે સમય કર્યો કઈક એવો કમાલ કે થઈ જાય એવા. આજ 3 રોટલા ખાઈ ગયો ને એટલે. ખરેખર એ મારા બાપ, હું એમ કહેવા માંગુ છું કે જો કેસરના ભાઈઓ પાસે મિલકત હોય અને હું એમાં લાભ લેવા માંગતો હોય તો આપણને પૈસા મળે કે ન મળે? મળે. હા હવે સમજાણું, મળે. હવે મને બધું સમજાણું. હા ઓલું કહેવાય છે ને બા કે કુવામાં હોય તો અવેડામાં આવે. આ કુવામાં હતું ને એટલે અવેડામાં આવ્યું. પણ મેં કેમ મારા હાળા પાસે ભાગ લીધો હતો? પણ પૂછ તો ખરો, હજી તો એને વાત નાખી છે, દે કે નહીં દે ઈ ખબર છે તને ને મને? ઈ સોગઠું બેહી જાય. કેમ લાગે થઈ જાહે? તે થઈ જ જાય ને. હા એની હેરવાડ મેં તો છે ને હા પોલીસ ખતમ કાશી અરજી નાખી દીધી છે કે મને આ મારો હાળો મિલકતમાં ભાગ નથી આપતો ને એવું. હા એમાં સહી આની જો હે હો. કરશે નહીં તો છેલ્લે અંગૂઠો કાપીને સોટાડી દેવો. ઉભા રહ્યો, ઈ કઈ હું કે કહેતો છે બોલ. શું છે? હું વિક્રમ નહીં સમજાવું છું કે હવે ઈ જમીનમાં કે શેમાં મારો કાંઈ હક હિસ્સો નથી, તો પછી ખોટી રીતે મારા ભાઈને ને હાચી વાત છે. આ જમીનમાં ને મિલકતમાં તારા બાપાનો હિસ્સો હતો, એના રહ્યા તમે સંતાન, એટલે તારા બાપા પછીનો જો કોઈનો હક લાગે તો તારોય લાગે તો ખરો હો. જો તમને સમજાવું, તમે મારા છોકરા આરે ભાગીને આ ઘેરે આવ્યા, ઈ વાત હાસી, પણ હજી છે ને તમારા બાપાને ઘેરે રાશન કાર્ડમાં તમારું નામ કપાણું નથી. જ્યાં સુધી બોલે ને ત્યાં સુધી તો મિલકતના તમે હકદાર ગણાવો. અને ભાઈ
અને કહેજો કે જબાન નો ફેરવે, એવું લાગે તો નાખજે બે ભાઠા. જબાન કેમ નહીં ફેરવે? જબાન ફેરવે તો જીભ કાપી નો નાખું એટલે ઉપાધિ જ નહીં. હવે સમજાણું બટા, હવે સમજાણું. તે પણ બાકી આમ જો ખરું સોફ્ટું બેહાડ્યું હો. હવે મને એમ થયું કે મારો દીકરો હાંસો. બાકી મને તો અટાણ સુધી એમ થતું હતું પૈસા પડી ગયા, આ એની રીતે એને બધું લગ્ન કરી લીધા. મારે તો કોઈક એવો હગો ગોતવો હતો જ્યાંથી કાંઈક મને રૂપિયા મળે. પણ કાંઈ વાંધો નહીં, મોડું થાય પણ તે બાકી મેળ પાડ્યો. લે બસ હવે કેટલું બોલશો? હજી તો એકડો ઘૂંટવા માટેનું મીંડું જ ચીતર્યું છે. હજી આખો એકડો તો કરો પછી ખબર પડે. મંડી પડ્યા છે. શરૂઆત તો કરી ને બા મેં. અમારા બાપા તો 3 રોટલા ખાઈને આમ પોળા થઈને બેઠા જ છે. એ મેં છે ને, તમને યાદ છે ને બા, કે બાધી તોડીને મારા હાળા પાસેથી મેં ભાગ લીધો હતો. તો પછી ઈ બધું કેમ લેવાય ને કેમ નહીં, ઈ બધો મારો જૂનો અનુભવ બોલે. એટલે મને ખાતરી છે ઈ આવે જોઈ હવે જોઈ આવે આવે મારી માં આવશે. ઈ વેળે ખબર પડશે, હમણાં નહીં. બટા જો આ કઈ નહીં. હા હું કહું, જા તમે અંદર જા. કામ કરો છો, ઘણા કામ પીડા છે હો. જા. જરૂર પડે ને તો હમણાં એવું લાગે ને તો 2 દી પંપાળશે, અને જો પછી પંપાળે નો મેળ આવે ને તો ભાંઠાવશે. પરબારો ભાંઠાવવા નહીં પડતો. 2 દી એવું લાગે ને તો મારી કેસર એમ કરજે. હો કેમ તે એવું કર્યું તું? મારે જ કઈ જરૂર નથી પડી. સડાવા શું કામ પણ એને? આ ડોહીએ દી દીધા. હવે તઈ તો કોની ટીમમાં જઈને જ ખબર નથી પડતી. હાલો. સમજ નથી પડતી. હાયા શું કરવાનું હોય પા? હાયા વાડામાં તો હું કરું? પણ હું થયું તે હું કરું કયો છો? હા કેસર, ઠીક બેનની યાદ આવતી લાગે છે. યાદ તો મારે નથી કરવી, પણ હવે એવું લાગે છે કે ઈ કહે ને એમ કરવું જ પડશે. હું એ મૂકો ને, મેં તમને કેટલી વાર કીધું કે કેસરનું છે ને મોઢા ઉપર નામ ન લ્યો તમે. હાલો આમ ઘરમાં. હું ઘરમાં આવે નામ નથી લેવું. જો નોટિસ મોકલી છે, જમીનમાં ભાગ જોતો છે. આ કાનૂની નોટિસ છે, નહીં દઈ ને તો કોર્ટના ધક્કા ખાવા પડશે, નકર જેલની સજા થાય. નો દઈ તો ના ના, આ નોટિસ બીજાની એ છે કઈક કામ. ચોખ્ખું ફૂલ લખ્યું છે, મારા નામની નોટિસ છે ને એમાં કેસરની સહી કરેલી છે. નોટિસ મોકલી પેને આટલી હદ હતી, આટલી આબરૂ કાઢી હજી એને બાકી રહી જાતું તું. એ દિવસે મેં તને કીધું તું ને કે ફોનમાં મને શું કીધું. જો આ હકીકત કરીને બતાવી દીધું એને કે એને આપણી મિલકતમાં જમીનમાં હંધે ભાગ જોતો છે. મને તો લાગે કે આમાં કદાચ એવું બની શકે કે કેસરે ચડામણી નહીં કરી હોય ને વિક્રમને. બની શકે, કારણ કે લાલચ જાગી હોય કે ભાઈ પાસે થોડીક જમીન છે, 2 મકાન છે, એમાંથી હું બધું લઈ લઉં અડધું, એટલે મારે રળવું મટે. સામે તે થોડુંક દુઃખ તો છે જ એને ન્યા. ઓલો રળતો નહીં હોય એટલે 2 કામ થાય. ઈ કાંઈ છે ને હે જે હોય આપણે દેવાનું થાતું નથી. ભલે નોટિસ મોકલી, એવું હોય તો મળવું પડે તો મળી લ્યો. કા એમ કરો, જાવું તો પડશે જ ને. નોટિસ આવી છે તો કે નહીં જવું પડે? જવું પડશે એને મળવા માટે. હું તો શું કહું કે જો આ બેનનું ષડયંત્ર હોય ને તો એને મૂકીશ નહીં. એક તો ભાગીને મારી આબરૂ ઉપર કાળી ટીલી બેહાડી દીધી છે, ને ઉપરથી હવે આ મિલકતમાં ભાગ માંગે છે. એને છોડીશ તો નહીં, ભલે મારી બેન રહી. તમારે એકલા નથી જાવું. તમે જો એકલા જાઓ ને તો તમને વળી દયા આવી જાય. એના કરતા છે ને હું હારે આવીશ. હવે મને દયા નહીં આવે. જેટલી દયા આવવાની હતી ને એના ઉપર એટલી આવી ગઈ. ના ના, તમારો ભરોહો નહીં, હું તો હારે આવવાની જ છું. તો પછી મારે મોડું નથી કરવું. મારે આજ જ આ નોટિસનો જવાબ દેવા એને ઘરે જવું છે. અને મેં બીજી હોતે ને એક વસ્તુ તૈયાર કરી રાખી છે. શેની? એ તું ત્યાં હાલ, તને ખબર પડી જાય. હાલ. સારું હાલો, તમે નીકળો, હું તાળું મારી દઉં.
વિક્રમ છે કોઈ ઘરે? અહીંયા એનો બાપ છે. કોણ છો? કોણ? ક્યાં છે વિક્રમ અને કેસર? બોલાવો એને. બોલો. એની રડે રડેતરી છે. ક્યાં છે કેસર? અરે કેસર. તો આ જમીનની નોટિસ તમે મોકલાવી, તમારે જોઈ છે જમીન. ના ભાઈ ના, કોણ કહે છે કે મારે જમીન જોતી? મારે જમીન બમીન કાંઈ નથી જોતી. મને થોડો જમીનનો મોહ છે, અને અમે થોડા એવા નાખી દીધા જેવા માણસ છે કે જમીનમાં મોઢું નાખીએ. આ તો તમારી બેન કેસરને જમીન જોતી હતી, ઈ હાટું થઈ નોટિસ મોકલી હતી. તો પછી ના પડાય ને? તમારે જમીન નહોતી જોતી તો નોટિસ મોકલવાની ના ન પડે? ના ના, ગમે એમ તોય કેસર મારી પત્ની છે. ના ના, એવું નો કરાય ને મારાથી. જેવી ઈ પત્નીની ફરજ આવે ને કે પતિની હંધી વાત માને, એમ પતિની પણ તો ફરજ આવે ને કે પત્નીની કઈ ઈચ્છા હોય તો એ પૂરી કરે, એની વાત માને. મારો છોકરો જે છે ને ઈ એના પત્નીના હકની વાત કરે છે. હા, હવે અને ઈ કઈ ધર્માદેય નથી માંગતો. તમે સમજો તો વ્યવહારે ઈ એની ઘરવાળીનો હક માંગે છે, જે તમે દબીને બેઠા છો. ઘરવાળીનો હક? હક કોને મળે ઈ ખબર છે તમને? હસી જ વાત છે ને. ભલે ને ઈ ભાગીને લગ્ન કરીને આવી, પણ એનો હક તો લાગે જ ને. લે, ઈ તમારી બેન છે, જે તમારે એને હક તો દેવો જ પડે. અને હું તમે નહીં દો તો હું તમે બધું મજૂર સાથે બાંધીને થઈ જાઓ. જમીનના કાગળિયા, નોટિસ તને ખબર છે મારી પાસે આવી છે? બેન જવાબ તો દ્યો. જવાબ દે બેન. કેસરબેન, હવે તો હાસુ બોલો. ક્યાં સુધી આ નરકની જિંદગી જીવતા રહો છો? હકીકત બધાને જણાવી દ્યો અને આ નરકમાંથી છુટકારો મેળવો મારી બેન. જો બેન, તને ખબર છે કે આ મિલકતમાં ભાગ જ્યારે દીકરીઓ માગે ત્યારે બાપ ઉપર હું વીતે છે? દીકરીને બાપ જ્યારે એના આંગણેથી વળાવે ને ત્યારે દીકરી કંકુવાળા હાથેથી 2 થાપા મારીને જાય કે આજ પછી તમારી મિલકતમાં મારે ભાગ નથી જોતો, આ હંધું મારા ભાઈઓને આપી દેજો. હક તો એને મળે કે જે લગ્ન કરીને જાય. હા, ભાગેડું હોય એને થોડોક હક મળે. બેન, હજી તમારા પેટનું પાણી કેમ નથી હલતું? આ લોકો એટલા મહિના ટોણા મારે છે છતાં તમે મૂંગા મોઢે બધું સહન કરો છો. હે ભવાનિયા, તને કોણ બોલવાનું કહે છે? તું અમારો ભાગ્યો છો, એટલે ઈ વાત યાદ રાખજે તું. આ તમારો ભાગ્યો છું ને એટલે જ લાસાર છું. બાકી જો કેસરબેન નો હગો ભાઈ હોત ને તો તમારા હંધાઈના મોઢા ક્યારના બંધ કરી દીધા હોત. ભવાઈયા, તું છે ને અમારો ભાગ્યો છો, અમારો પાગ્યો થવાની કોશિશ કરીમાં, અને અમારા ઘરની વાતો બધી તું ન્યા પોગાડશો. હે, અને બેન તમે કહો છો ભાગીને લગ્ન કર્યા એટલે કાંઈ ન મળે. અરે ભાગીને લગ્ન કર્યા શું થઈ ગયું? રાશન કાર્ડમાં નામ કઢવી નાખો. જ્યાં સુધી રાશન કાર્ડમાં નામ બોલે ત્યાં સુધી દીકરીનો ભાગ લાગે. અરે મેં હોત ને ભાગ લીધેલા છે આવા તો. બંધ કરો તમે બધા. કેસર, હું તારા મોઢે સાંભળવા માંગુ છું. ભલે તે ભાગીને લગ્ન કર્યા હોય, એક વખત ખાલી કહી દે કે આ લોકો તારી ઉપર ત્રાસ ગુજારે છે. તારો ભાઈ હજી જીવતો છે, તો એક મોકો તને આપું છું. આવો મોકો બીજી વાર નહીં મળે. બોલો ને બેન, બોલો ને. આજ નહીં બોલો ને તો કોઈ દી નહીં બોલી શકો. અરે ઈ હું કામ બોલે? એને કોઈ આ ઘરમાં વાંધો જ નથી તો એ બોલવાની થોડી છે. કાંઈ વાંધો નથી એને. એને રાજી ખુશીથી મોજથી રહે જ બિચારી. એને ખાલી ભાગ જોતો છે, ઈ આપો ને. ન્યા ભાઈની ફરજ પૂરી કરો ને. બોલો, તમારે ભાગ જોઈએ છે? ખાલી ભાગ નહીં, અમારી હંધીએ મિલકત તમને આપી દેવું, પણ એક વખત સાચું બોલી જાઓ. તમે લોકો ઘડી ઘડી એને પૂછીને નક્કી શું કરવા માંગો છો? ના પડાવવા માંગો છો કે હા પડાવવા માંગો છો? જો એનું આ મૌન છે ને, ઈ જવાબ હા જ છે. બાત તમારી આરે વાત નથી કરતી, મારી નણંદ આરે વાત કરું છું. બેન બોલો. બેન, ભાઈ, મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ આ વિક્રમ હારે લગ્ન કર્યા ને એ છે. મારે આ જમીનમાં, મારે આ મિલકતમાં કાંઈ ભાગ નથી જોતો. જેતું ના ઘરમાં આવી છું ને, મને માણસ નહીં જાનવર સમજી છે, જાનવર. તમને એમ થતું હશે કે આટલા દી લગી હું કેમ તમારા ઘરે નો આવી,
આ બધું મેં કેમ તમને નો કીધું? પણ આ પ્રેમ લગ્ન કર્યા ને એ મારી ભૂલ હતી. હું કોઈને કાંઈ કહેવા નહોતી માંગતી, પણ હવેથી તમે આવ્યા છો ને તો ભાઈ તમે મારી હાલત જોઈને સમજી જ ગયા છો કે મારી ઉપર જુલ્મ કરવામાં આ લોકોએ કોઈ વસ્તુ બાકી નથી રાખી. હું પુરાવા છે? ના હું પુરાવા છે કે મેં અને મારા ઘરના લોકોએ આને હેરાન કરી છે, આની ઉપર ત્રાસ ગુજાર્યો છે. તમે તો વાત એવી કરો છો વહુ કે અમે તમને રોજ હળે જૂતાવીને 50 વીઘા જમીન ખેડાવતા હોય. હા, પુરાવો તમારે પુરાવો જોઈએ ને તો ભાઈ આનો જીવતો જાગતો પુરાવો આ ભવન છે. એની નરી આંખે જોયું છે કે આ છોકરીને હેરાન કરવામાં આ નરાધમોએ કાંઈ બાકી નથી રાખ્યું ભાઈ. અરે આ લોકો માણા કહેવાને લાયક નથી, રાક્ષસ છે રાક્ષસ. અરે એક ઘર તો ડાકણે છોડી દે. હા બધા એવા છે ને કે આને છે ને ઉપર વાળો નરકમાં જગ્યા નહીં આપે. આ છોડીને બિચારીને ધરાઈને ધાર નથી ખાવા દીધી. બેન, આ લોકોને આપણી જમીન જોઈ છે ને, સાંભળી લો તમે બધા. મારી બેનના નીકળેલા એક એક આંસુની કસમ ખાઈને કહું છું, તમને આ મારી જમીન તો હું તમને બાળવા માટે 2.5 ગજ જમીનનો ટુકડો નસીબ નહીં થવા દઉં. મારી બેન ઉપર ગુજરેલા એક એક ત્રાસનો બદલો ન લઉં ને તેનો ભાઈ મટી જાવ. રાતે પાણીએ રોવડાવી તમને લોકોને. અરે મારી બેન તમારી ઉપર ભરોસો કરીને તમારી હારે લગ્ન કર્યા હતા. અરે તમારે તો આખી જિંદગી એનો પાડ માનવો જોઈએ કે ભાઈની બાપની આબરૂ મેલીને ઈ તમારા ઉપર ભરોસો કરીને આવી હતી. અને તમે શું કર્યું? અને માણસ સમજવાનું તો ભૂલી ગયા. અરે જાનવર કરતાય બદતર સલુક કર્યું છે તમે આની હારે. અરે માણસ પાળેલો કૂતરો હોય ને એને નથી આવી રીતે રાખતા. હવે તમે આ બધા ઉદાહરણ દેવાનું બંધ કરો અને તમારે જે કરવાનું હોય એ કરવા મળો. તો સાંભળો મારી વાત. આજ પછી મારી બેન 1 મિનિટે અહીંયા નહીં રહે. અને મારી બેન ઉપર ગુજરેલા ત્રાસનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાજો બધાય. હાલ બેન. લા ભાઈ તું રખોપિયો થઈને ભેગો થા. આ શેઠે સડતો નહીં ક્યારે. ખોળામાં બેસા છે એના. આ બધું કરવા વાળો તો ઈ છે. એ મમ્મી શટલમાં ગડી ગયો શું કર? છોકરો શટલમાં સાયકલ લઈને ગડી ગયો. હા તમે છે ને હાસી જ વાત કરો છો. આમે કે હું આ જૂની વાતો બોલવા માંગુ છું. ઓકે ઓકે. આ મને લાગે છે કે આપણો સાગરિયો વિક્રમ એલા બસ હજી એક શીખા. બસ મંડી પડ્યો સાહેબ. અરે પણ મારી એ કઈ બાજુ મારે છે? મારતો જ નથી. એ શું કહેવાય? મારા પાપની સજા ભોગવી, મારા કરેલા કર્મોની સજા ભોગવી. જેવી પતિની ફરજ આવે ને કે પત્નીની વાત માને એમ. સોરી માર ફરી. અમારા છોકરાએ કીધું એ સાંભળ્યું ને તે હા બાપા દીધું. ભવૈયા તું છે ને ભાઈ અમારો ભાગ્યો છો, અમારો પાગ્યો નથી કે નથી અમારા ઘરનો